સુરતમાં પહેલીવાર યોજાઈ હેર કટ મેરેથોન, જેમાં ભાગ લેવા માટે 1500 જેટલા લોકોએ નામ નોંધાવ્યા હતા। આ પહેલા રાજકોટમાં એક સાથે 840 વ્યક્તિઓના હેર કટિંગ કરવાનો રેકોર્ડ સ્થપાયો હતો, જે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલો છે। આ રેકોર્ડ તોડવાનો આજે સુરતમાં પ્રયત્ન કરવામાં આવ્યો। ફર્સ્ટ ટાઈમ જ્યારે રાજકોટમાં થયું હતું અને એ એટલીસ્ટ અમારા માઇન્ડમાં ચાલી રહ્યું હતું કે એટલીસ્ટ એને કેવી રીતે અમે આગળ લાવી શકીએ। તો એના માટે કરીને એટલીસ્ટ શું કે મારી પોતાની જે આખી ટીમ છે એ હેર ડ્રેસરોની એ લોકોને લાવ્યા અને એટલીસ્ટ એ લોકોની સાથે એટલીસ્ટ એક મિટિંગ્સ કરી અને આ પ્રોગ્રામ સુધી અહીંયા અમે પહોંચી ગયા છે કે એટલીસ્ટ એ લોકોએ જે 840નો રેકોર્ડ કર્યો છે, એટલીસ્ટ અમારો ટાર્ગેટ છે કે નિયરેસ્ટ 1000 થી 1200 સુધીનું હેર કટિંગ એટલીસ્ટ બધાને ગ્રૂમિંગ કરીએ। આ હેરકટ મેરેથોનમાં વિનામૂલ્યે હેરકટિંગ કરી આપવામાં આવ્યું હતું। સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી આ હેરકટ મેરેથોન સાંજે 6 વાગ્યા સુધી ચાલી। 1000થી પણ વધુ વ્યક્તિઓએ આ મેરેથોનમાં હેર કટિંગ કરાવ્યું। લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સુરત શહેરનું નામ ઉમેરાશે તે વિચારથી હેરકટ કરાવનારા સુરતવાસીઓ પણ ખુશ થયા હતા। આ જે હેર કટિંગ્સ માટેની મેરેથોન લિમ્કા બુક ઓફ માટે છે એ બહુ જ ફાઇન છે। હું ખૂબ આનંદ વ્યક્ત કરું છું કે અત્યાર સુધી રાજકોટ અને એના માટે લિમ્કા બુક ઓફનો રેકોર્ડ હતો, ફર્સ્ટ ટાઈમ સુરત માટે લિમ્કા બુક ઓફનો રેકોર્ડ થાય છે। હું બહુ જ ખુશ છું। આટલા નંબરથી આટલા નંબર આવી જવાનો ફટાફટ એક પછી હેરકટ થતા જાય છે અને લોકો પણ એટલા જ ઇન્વોલ્વમેન્ટ સાથે હેરકટ કરાવવા માટે આવ્યા છે અને પ્રાઉડ પણ ફીલ થાય કે સુરતમાંથી આવો એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે જે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં રેકોર્ડ થવાનો છે। સો ઇટ્સ રિયલી અમેઝિંગ ફોર અસ। આ મેરેથોન પાછળનો ઉદ્દેશ માત્ર એટલો જ હતો કે લોકો પોતાની સુંદરતાને ઓળખે અને પોતાના વ્યક્તિત્વને અન્ય વ્યક્તિના વ્યક્તિત્વથી અલગ ઓળખ આપે। સુરતના 5 હેર ડ્રેસર્સ અને તેમના અન્ય 20 સાથીદારોની ટીમે આ પ્રયત્ન કર્યો હતો। પારુલ મહાડી, TV9 સુરત।